વર્ષમાં એક જ વખત હારી હારી મીઠાઈઓ ખાવાનો દિવસ એટલે કે દશેરા. એમાં ભાઈ બધાય હારું હારું જ ગોતે, પણ હારું ક્યાં મળે તો કે લીલિયા વયું જવાનું ભગવતી ફરસાણમાં. કારણ કે વર્ષો જૂનું ગુંજતું નામ એટલે કે ભગવતી ફરસાણ, જે લીલિયા તાલુકામાં લોકોની માંગ પૂરું પાડતું ફરસાણ હાઉસ છે. કારણ કે ભૂટા કાકાને ભન્યો કે થોડું ખાવ પણ હારું ખાવ, એલા મેં કીધું એવું કાઈ ન હોય, આવી જાવ સીધા ભગવતી ફરસાણમાં દબ દબાવીને ખાવ ને કાઈ ન ઘટે. હવે એ બધી વાત મેકો, પણ હવે તમારા મોઢામાં પાણી આવે છે, મને બધી ખબર છે. હાલો હું તમને એની વિઝિટ કરાવી દઉં. આયા ઘણી બધી અલગ અલગ પ્રકારની મીઠાઈઓ મળી જવાની છે, જેમાં બોમ્બે હલવો અને ખારી, સાથોસાથ આપણો જૂનો અને જાણીતો અડદિયો, અને હા સોન પાપડી અને પાપડી આલુ, ગુલકંદ કટોરી અને દૂધીનો હલવો, સાથોસાથ કેસર બરફી અને મેસૂબ, સાથોસાથ દૂધના પેંડા તો ખરાશ, પણ માવાના પેંડા અને થાબડી પેંડા પણ. એલા ભાઈ અહીંયા નામ લેવીને એટલા ઓછા પડે, કારણ કે ભગવતી ફરસાણ વાળાની આઈટમમાં કાઈ ન ઘટે. ભગવતી ફરસાણ હાઉસ એટલે સૌથી વધારે જૂનો અનુભવ ધરાવતો એક માધ્યમ છે. દરેક ફરસાણ, દરેક મીઠાઈઓ કોઈ પણ પ્રસંગોપાત જરૂર હોય, કોઈ પણ તહેવારો માટે હોય, તો આખા તાલુકાના ગ્રાહકો પહેલી જો પસંદગી અમારા ભગવતી ફરસાણ હાઉસની રાખે છે. એનું કારણ છે કે અમારા જે મેનેજમેન્ટમાં બે ભાઈઓ છે મોટા, એ કારીગરો પર સતત નજર રાખે છે, દેખરેખ રાખે છે, અને વ્યવસ્થિત ક્વોલિફાઈડ કારીગરો દ્વારા જ માલ બનાવવામાં આવે. એમાં જોઈતી જે કોઈ વસ્તુ વપરાતી હોય, તેલ છે, બેસન છે, મેંદો છે, માવો છે કે દૂધની આઈટમ છે કે કોઈ પણ ડ્રાયફ્રૂટ છે, એ લગભગ ઉચ્ચ ગુણવત્તા વગરનું ક્યારેય પણ પાસ કરતા નથી. જેના લીધે તાલુકાના ગ્રાહકો લીલિયામાં જેટલી પણ મીઠાઈની દુકાનો છે એમાં વધુમાં વધુ ભગવતી ફરસાણોની ચાહના ધરાવે છે. એ માટે ગ્રાહકોનો પણ અમે આભાર માનીએ છીએ. આ તહેવાર માટે, દશેરાના તહેવારમાં પણ શુદ્ધ અને સાત્વિક મીઠાઈઓ અને તમામ ફરસાણ લઈને અમે આવ્યા છીએ. તો આવો અને અમારો વિશ્વાસ વધુ કેળવો. તમે છેતરાશો નહીં આઈટમમાં કે ભાવમાં, એની અમે ફૂલ જવાબદારી લઈએ છીએ. ધન્યવાદ.